નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ફરી એકવાર પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડને જોડ્યા છે. એમની સાથેનો આપણો જે પહેલો એપિસોડ હતો, જેની અંદર આપણે છે ને બહુ સ્પષ્ટપણે જે ચર્ચા કરેલી કે ઓબીસી, એસટી, એસસી એને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં અન્યાય થઈ રહ્યો છે અને એના ચેરમેન હસમુખ પટેલ એની કાર્યપદ્ધતિ સામે પણ સવાલો ઉઠ્યા. મને લાગે છે આપણે જ્યારે એપિસોડ કર્યો એના પછી આ રાજ્યના બીજા માધ્યમોએ પણ, બીજી ટીવી ચેનલોએ, યુટ્યુબ ચેનલોએ એમણે પણ આ મુદ્દો ઉઠાવી લીધો છે. એટલે હું એમનો પણ આભાર માનું છું પ્રજા વતી, કારણ કે આપણે કંઈ પહેલા કર્યું અને બીજા લોકોએ એ મુદ્દો ઉઠાવી લીધો એટલે આપણે છે ને કંઈ મીર માર્યો એવું તો હું માનતો નથી, પરંતુ આ પ્રજાનો પ્રશ્ન છે એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ. બીજી વાત આજે મારે સ્પષ્ટ કરી દેવી છે, અને એ વાત એવી છે કે આપણે ત્યાં હવે કોઈ બિન અનામત છે જ નહીં. ગુજરાત સરકારે બિન અનામત આયોગ એવું નામ આપ્યું છે, પરંતુ 100% લોકો છે ને અનામતમાં છે. ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલી વીકર સેક્શનમાં બધા જ લોકો આવી જાય છે અનામતમાં. એટલે હવે કોઈ બિન અનામત જેવું કોઈ રહ્યું નથી. અને ત્રીજી વાત મારે જે કરવી છે કે આપણે ક્યારેય જાતિવાદને પોષતા નથી. રાઠોડ સાહેબે પણ ગઈ વખતે જે વાત કરી એ બધાની વાત કરી હતી કે ઈડબ્લ્યુએસ ના જનરલ કેટેગરીના, એસસી ના, એસટી ના, ઓબીસી ના તમામ ઉમેદવારો એમને કેવો અન્યાય થઈ રહ્યો છે, શાને માટે અન્યાય થઈ રહ્યો છે, એ એમણે દાખલા દલીલ સાથે, અભ્યાસ સાથે મૂક્યું હતું. અને આજે આપણે એક વધુ એપિસોડ જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હસમુખ પટેલે કબૂલાત આપવી પડી છે કે સરદાર ધામની અંદર જે છે ને માર્ગદર્શન માટે જે ભાઈ ગયા હતા એમણે ઇન્ટરવ્યુમાં બેસાડ્યા હતા. અને આવી તો અનેક ફરિયાદો આવી છે. મને લાગે છે કે એની તપાસ થાય અને જે ઉમેદવારો જીપીએસસી માટે વિવિધ પોસ્ટ માટેના જે ઉમેદવારો છે એ ઉમેદવારો એટલા માટે બોલતા નથી, જાહેરમાં આવીને બોલતા નથી, કારણ કે એમનું નામું નંખાઈ છે. એમને આ ડર રહેતો હોય છે. પણ એમણે પોતાના નામ ભલે ન આવે એ રીતે પણ રાઠોડ સાહેબને કે મને એ વિગતો મોકલવી જોઈએ, કારણ કે હસમુખ પટેલના શાસનમાં, હું તો એ પોલીસ અધિકારી છે એટલે કે જાણે ડિક્ટેટર તરીકે વર્તી રહ્યા છે એવા એમના જે ઉમેદવારોના અભિપ્રાયો અમને મળી રહ્યા છે એમની સાથેના વર્તનના, એટલે ગુજરાત સરકારે આને ગંભીર રીતે લેવું જોઈએ એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ. છેલ્લી વાત મારે ઇન્ટ્રોડક્શનમાં જે કરવાની છે એ છે કે મારા પરમ મિત્ર દિનેશ બાંભણિયા જે સક્રિય રહ્યા છે જીપીએસસી ની બાબતમાં, એની પરીક્ષાઓની બાબતમાં, અને એ જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી એ બધાના એને ખૂબ અભ્યાસી છે, જે રીતે રાઠોડ સાહેબ એના અભ્યાસી છે. પણ તમને નવાઈ લાગશે કે કેટલાક લોકોએ આખી વાતને જાતિવાદ ઉપર લઈ જવાની કોશિશ કરી એમ જ્યારે કહ્યું, અથવા તો પ્રતિભાવોમાં પણ કેટલાક લોકો એ રીતે વાત કરી રહ્યા હતા, ત્યારે મારે બહુ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે દિનેશ બાંભણિયાએ પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વાત કરી છે અને હસમુખ પટેલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની તોહીન કરે છે એ બાબત પણ, કારણ કે ઇન્ટરવ્યુ આટલા હવે 100 માર્કનું હતું એને 150 માર્કનું કરી રહ્યા છે અને ઇન્ટરવ્યુના માર્ક્સ ઓછા હોવા જોઈએ, એનું વેઇટેજ ઓછું હોવું જોઈએ. મને લાગે છે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એની અંદર 12.5%થી વધે નહીં એની કાળજી રાખવાની છે એવું મને દિનેશ બામણિયાએ આજે જ કહ્યું હતું અને આવતીકાલે કદાચ આપણી સાથે જોડાશે. પણ નવાઈની વાત એ છે કે ટીવી ચેનલો ઉપર કે યુટ્યુબ ચેનલો ઉપર દિનેશ બાંભણિયા અને હરિભાઈ ચૌધરી એ સામસામે આવી ગયાની વાત દેખાતી હતી, પરંતુ આવતીકાલે બંને જણા સાથે મળીને ગુજરાત સરકાર સમક્ષ હસમુખ પટેલના આ કાવા દાવાઓ વિશે રજૂઆત કરવાના છે. હવે કેટલી રજૂઆત કરશે એ કહેવાય નહીં, કારણ કે સરકાર માય બાપની કૃપા એ બંને જણાને પોતાના માથે તો જોઈએ જ છે. એટલે ઉમેદવારોએ જાગતા રહેવાની જરૂર છે. ઉમેદવારોએ છે ને
તૈયારી પૂરેપૂરી કરવાની છે અને જ્યાં જ્યાં ખોટું થતું હોય ત્યાં છે ને એમણે એ પોતે ન બોલી શકે તો એમના સમાજના સંગઠનો દ્વારા, પછી એ પટેલ સમાજ હોય કે બીજો સમાજ હોય, ઓબીસી સમાજ હોય કે એસસી એસટી નો સમાજ હોય, ખાસ કરીને મારે તો એમ કહેવું છે કે કોળી અને ઠાકોર સમાજની આપણા રાજ્યની અંદર આટલી બધી વસ્તી હોવા છતાં કોળી અને ઠાકોર સમાજમાં એ પ્રકારની જાગૃતિ આવતી નથી અને એના નેતાઓ જે સરકાર પક્ષમાં બેઠા છે, ધારાસભ્યો છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એ લોકો પણ આવા મુદ્દાઓ લેતા નથી. એ છે ને શરમજનક બાબત છે એવું હું માનું છું. મને લાગે છે કે એસસી એસટી એના સંગઠનોએ પણ આ મુદ્દાઓને લેવા જોઈએ અને રાજ્યમાં એક પ્રકારનો માહોલ તૈયાર કરવો જોઈએ કે કોઈ અન્યાય ઉમેદવારોને થશે ત્યારે આખું રાજ્ય અને એનો સમાજ ઉભો થશે. એ બાબત આપણે છે ને સમજી લેવાની જરૂર છે અને હું આપ સૌને એ વિનંતી કરું છું કે આવા કોઈ પણ જાતના અન્યાયની સામે જ્યારે ભૂલો જીપીએસસી ના પ્રશ્નપત્રોમાં થતી હોય અને હસમુખ પટેલ એ ઉમેદવારોને દંડિત કરતા હોય તો એ પણ એ છે ને ખોટું છે. મને લાગે છે આ મુદ્દો પણ એને છે ને રેક્ટિફાય કરવાની જરૂર છે. મને લાગે છે આટલી પાર્શ્વભૂમિ પછી હું હવે ડોક્ટર રાઠોડને વિનંતી કરું છું કે જીપીએસસી ના બીજા જે કારનામાઓ છે એ કારનામાઓ વિશે પણ વાત કરે જેથી લોકો જાગતા રહે. લોકોને જગાડવા એ આપણું કામ છે અને રાઠોડ સાહેબ આપે પણ છે ને આ બાબતમાં છે ને સક્રિય રહીને સમાજોને પણ જોડવાની જરૂર છે. ઓવર ટુ ડોક્ટર બીસી રાઠોડ. નમસ્કાર સાહેબ. હા, હવે આપણે આગળ જોઈએ પહેલા જે અગાઉના એકાદ બે વિડીયોના પછીના જે ઘટનાક્રમ છે એની થોડીક રૂપરેખા આપી દઉં પ્લીઝ. કે મુદ્દો એક એવો ચગાવવામાં આવ્યો કે આ જે છે નાપાસ થયેલા લોકો બૂમો પાડે છે. ખરેખર એ લોકો સમજ્યા નથી કે જે જીપીએસસી અન્યાય કર્યો છે એમાં સવાલ એ પાસ નપાસનો નથી, પણ એસસી એસટી અને ઓબીસીને જનરલ મેરિટમાં જતા કાવા દાવા કરીને કઈ રીતે રોક્યા એનો મુદ્દો છે. હું બે ત્રણ વિગતો નવી છે અને બે ત્રણ જૂની છે એની વાત કરીશ કે 400 થી વધુ ગુણ લાવનાર ઓબીસીના 11 વિદ્યાર્થીઓને 50 થી ઓછા ગુણ આપ્યા જેથી એ લોકો 463 સુધી ના પહોંચી શકે. 400 થી ઓછા ગુણ લાવનાર ઈડબ્લ્યુએસ ના 11 વિદ્યાર્થીઓને 72 થી વધારે ગુણ આપ્યા એથી એ લોકો 463 નું લેવલ છે એ ક્રોસ કરીને એ જનરલમાં જઈ શકે. 400 થી ઉપર લાવનાર ઓબીસી અને એસસી ના કુલ 38 વિદ્યાર્થીઓ છે. 400 થી ઉપર લાવનાર અને એમાંથી માત્ર 10 વિદ્યાર્થી જ એ જનરલ મેરિટમાં ગયા છે. જ્યારે ઈડબ્લ્યુએસમાં 400 થી ઉપર લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 20 છે અને 20 માંથી 13 જણા એ ઓપન મેરિટમાં ગયા છે. 38 માંથી 10 જ્યારે 20 માંથી 13. આ એક દેખીતો તફાવત આપણને દેખાય છે. બીજી એક બાબત એ છે એસસી સમાજને મારે ખાસ વિનંતી કરવાની છે કે એસસી સમાજનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. મેં એમના જે વિદ્યાર્થીઓ છે એમના માર્ક્સ ખૂબ જ સારા છે. 381 થી 400 ની વચ્ચે આવનાર જે વિદ્યાર્થીઓ છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. 370 થી 400 ગુણની વચ્ચે લાવનાર ઈડબ્લ્યુએસ ના 15 વિદ્યાર્થીઓને પાસ કર્યા છે. 370 થી 400 ની વચ્ચે. જ્યારે 380 થી 400 ની વચ્ચે લાવનાર એસસી ના 23 ઉમેદવારો છે એમાંથી એકે પાસ થયો નથી. આ વસ્તુ આપણે હું પહેલા અત્યારે જે દુષ્પ્રચાર થાય છે તો એ સ્પષ્ટતા સાથે હું કહું છું કે 380 થી 400 ગુણ લાવનાર એસસી ના 23 વિદ્યાર્થી છે એમાંથી એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી અથવા પાસ કરવામાં આવ્યો નથી. એટલે એમને પણ ઓપનમાં જતા રોકવામાં તો આવે જ છે. બીજી એક નવી વાત આપની સમક્ષ મૂકું છું કે કુલ 40 મહિલાઓ પાસ થઈ છે એમાંથી 10 મહિલાઓને 50 થી ઓછા ગુણ આપવામાં આવ્યા છે અને એમાંય પાછું જે ઓછું હોય એ પાછું એસસી એસટી અને ઓબીસી ના ફાળે જ આવે. તો આ 10 માંથી એસટી ની 5 બહેનો છે કે જેને 50 થી ઓછા ગુણ આપ્યા છે અને એક બેનને તો માત્ર 20 ગુણ આપ્યા છે પણ લેખિતમાં સારા માર્ક્સ એટલે પાસ થશે.
જ્યારે ઓબીસી ની 4 બહેનો છે એમને 50 થી ઓછા માર્ક્સ આપ્યા છે. એટલે 10 માંથી 9 બહેનો છે એસટી અને ઓબીસી ની એમને 50 થી ઓછા ગુણ આપ્યા છે. જ્યારે એક જનરલ ના બેન છે એમને 50 થી ઓછા 49 કે એટલા ગુણ આપ્યા છે. એટલે અહીંયા પણ આ દેખીતો તફાવત છે એ આપણે જોઈ શકીએ છીએ. એક બીજી ઘટના પણ આપણે ધ્યાન ઉપર હું લાવું છું અને મેં આપને એ વિદ્યાર્થીનો એક લેટર પણ મોકલ્યો છે કે જાતિભેદ કે જે જ્ઞાતિવાદનું છે એ વાતો તો સામે આવી છે, પણ આ વિદ્યાર્થીએ એક નવો મુદ્દો આપણે સમક્ષ મૂક્યો છે અને તે છે લિંગ ભેદનો મુદ્દો. એણે કહ્યું છે કે પુરાતત્વ ઇજનેર વર્ગ 2 ની પરીક્ષામાં જે મહિલાઓ છે એમના ગુણ 42 થી 80 સુધી છે, જ્યારે પુરુષોના ગુણ 20 થી 50 ની વચ્ચે છે. એટલે આ વસ્તુ એ લેટર મેં આપને મોકલ્યો છે. એ વિદ્યાર્થીએ પણ મને લેટર મૂક્યો છે અને વિદ્યાર્થીએ મને કહ્યું હતું કે તમે સોશિયલ મીડિયામાં પણ મૂકજો. એટલે લેટર મેં સોશિયલ મીડિયામાં પણ મૂક્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મને અઠવાડિયા પહેલા આ મુદ્દા ઉપર ધ્યાન પણ દોર્યું હતું કે જીપીએસસી ની પરીક્ષામાં પણ બહેનોને માર્ક્સ વધારે આપવામાં આવે છે. આપણે કોઈ બહેનોનો વિરોધ નથી કરતા, પણ જે વિદ્યાર્થીએ મારી સમક્ષ જે મૂક્યું છે એ વાત આપની સમક્ષ મૂકું છું. હવે એક બીજી ઘટના આપણે લઈ લઈએ કે દિવ્યાંગો માટેની સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ની જગ્યાઓની જાહેરાત આવી છે. 37 જેટલી જગ્યાઓ છે. એના જે જાહેરનામું છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે મુખ્ય પરીક્ષા માટે 6 ગણા પાસ કરવામાં આવશે. એટલે 37 ગુણ્યા 6 એટલે 222 જેટલા વિદ્યાર્થીઓને પાસ કરવા પડે, પણ જીપીએસસી કયા કારણસર ખબર નહીં 129 વિદ્યાર્થીઓને જ એમને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય કર્યા છે. એટલે આ પણ એક મુદ્દો છે. હવે આપણો જે વચ્ચે રાઠોડ સાહેબ હું બીજા 2 મુદ્દાઓ કહેવા માંગુ છું. મને એસટી ના કેટલાક મિત્રોએ એટલે આદિવાસી મિત્રોએ જણાવ્યું છે કે જીપીએસસી એ જે જાહેર ખબરો આપી છે એની અંદર એસટી ની જે 14% અનામત હોવી જોઈએ એ અનામત એમને મળતી નથી અને આ બાબત પણ છે ને વધારે ગંભીર છે. અને બીજો એક મુદ્દો મને એક અનુસૂચિત જાતિના એસસીના દલિત બહુ જ પ્રતિષ્ઠિત ડોક્ટરે એમણે લખીને મને મોકલાવ્યો છે. મારા ભાઈના છોકરાએ એમએસ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસરના ઇન્ટરવ્યુમાં ગયો હતો અને પહેલો જ પ્રશ્ન એને પૂછવામાં આવ્યો હતો, તમે ઓપનમાં આવો છો? એને કહ્યું ના. આ એટલા માટે છે કે આ જીપીએસસી નહીં પણ આ શું ચાલી રહ્યો છે માહોલ એની હું વાત કરવા માંગુ છું. એમણે કહ્યું છે કે પહેલો પ્રશ્ન પૂછો કે તમે ઓપનમાં આવો છો? એને કહ્યું ના, એસસી માં છું. તો કહે તમે એસસી માં હોવા છતાં ઓપનમાં કેમ અપ્લાય કરો છો? મને લાગે છે કે તેજસ્વી ઉમેદવારો એ છે ને ઓપન મેરિટમાં જઈ શકે. આવા છે ને સુપ્રીમ કોર્ટના પણ જજમેન્ટ છે, ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ છે અને આ પ્રકારના ઇન્ટરવ્યુની અંદર આવા સવાલો પૂછાતા હોય તો એ જે ઇન્ટરવ્યુ કરનાર હોય એ લોકોને કાઢી મૂકવા જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું. રાઠોડ સાહેબ. હા, વાત સાચી છે. એમને જે રિઝલ્ટ નું જે જાહેરનામું બહાર પડ્યું છે એમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ ટાંક્યો છે કે આ પ્રકારની જોગવાઈ, પણ અમલ કેટલો કરે છે જુદી જોવાની વસ્તુ છે. અને જે જ્ઞાતિની વાત કરતો સાહેબ 1984માં હું જ્યારે બીએ કરીને એમએ માં એડમિશન લીધું ત્યારે યુનિવર્સિટીના પ્રોફેસરે મને એમ કહેલું કે ઠાકોર થઈને એમએ કરો છો. આવું મને આશ્ચર્ય સાથે આઘાત લાગેલો. આ તમને કહું કે આ એક સત્ય ઘટના છે. એટલે આવું તો પૂછવામાં આવે જ છે. હિંમતનગર કોલેજના એક નિવૃત્ત પ્રોફેસરનો દીકરો મારા મિત્ર વણકર સાહેબ આ જ ઇન્ટરવ્યુમાં એ મેરિટમાં ટોપ હતા પણ જગ્યા ઓપનની હતી એટલે કોઈ પણ સંજોગોમાં એમને લીધા નહીં. કોઈ પણ સંજોગોમાં છે કે એમને મંત્રી સુધી ભલામણ કરાવી પણ એમને કહ્યું કે આ જગ્યા ઓપનની છે. આ એક હકીકત છે આપણે જે ધ્યાન દોર્યું તે. હવે આપણા જે ખાસ વિવાદનો જે મુદ્દો બન્યો છે અને આજના સમાચારોમાં છે, ટીવી ની ચેનલોમાં ડિબેટમાં છે, એ મુદ્દાની આપણે વાત કરીએ
તો આપણે ગુજરાતી પિક્ચરોનો ટાઇટલો આપણે જોઈએ કે પૂર્વજન્મની પ્રીત ને પ્રભવની પ્રીત ને હવે કહું છું હરિભાઈ સાહેબ એક નવું ફિલ્મ બનાવવું જોઈએ કે ઇન્ટરવ્યુ પહેલાની ઓળખાણ, રાઈટ? આવું એક ફિલ્મ બનાવવી જોઈએ, ઇન્ટરવ્યુ પહેલાની ઓળખાણ. કારણ કે આવી ઇન્ટરવ્યુ પહેલાની ઓળખાણ જે જીપીએસસી ના ચેરમેન અથવા તો જીપીએસસી વતી કેટલાક જે સોશિયલ મીડિયામાં એમનો બચાવ કરી રહ્યા છે એમને મારે સ્પષ્ટ કહેવું છે કે તમે નામ કહો છો કે અમે નામ પૂછતા નથી, અને જ્ઞાતિ તો પૂછો છો કે ક્યાંથી આવો છો, નામ પૂછતા નથી, પણ તમારા જે પેનલના જે વ્યક્તિ છે એ પેનલના વ્યક્તિ તો ત્યાં જે વિદ્યાર્થીઓ છે એને ગાઈડન્સ આપવા જશે ને પછી ત્યાં બેસે છે. હું સાહેબ એનો ક્રોનોલોજી સમજાવું, ઘટનાક્રમ સમજાવું કે ડ્રગ ઇન્સ્પેક્ટરનું જે ઇન્ટરવ્યુ છે એ મુલતવી રાખ્યું એવું હસમુખ પટેલ સાહેબે કાલે ટ્વીટ કરીને જણાવ્યું. હવે 14/5/2025 ના રોજ નાયબ કમિશનર ડીએમ પટેલ સાહેબ સરદાર ધામમાં ઇન્ટરવ્યુ, મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયા, કે જેનો ફોટો મેં આપને મૂક્યો છે. એ કદાચ આપણે આપણા દર્શક મિત્રોને બતાવી પણ શકીએ અને સોશિયલ મીડિયામાં પણ આપણે મૂકીશું. 14/5/2025 ના રોજ આ સાહેબ સરદાર ધામમાં ઇન્ટરવ્યુ લેવા માટે ત્યાં ગયા, અને પછીના 2 દિવસ એમને 15 અને 16 ઇન્ટરવ્યુ લીધા. 15 અને તમે આખી ક્રોનોલોજી સમજો કે ઇન્ટરવ્યુના આગલા દિવસે ભાઈ તેઓ કહેવા જાય છે કે હું ઇન્ટરવ્યુમાં હું આવવાનો છું અને તમે આવું તૈયારી કરો. આ સિરિયસ મેટર છે, ગંભીરમાં ગંભીર બાબત છે. જે લોકો આની જે તરફદારી કરે છે એ ખોટું છે, અને એનાથી અતિ ગંભીર વસ્તુ એ છે કે આપણા બાહોશ પોલીસ અધિકારી એવા ચેરમેન સાહેબ, એમને ખબર નથી કે 2 દિવસ ઇન્ટરવ્યુ લીધા પછી એમને ખ્યાલ આવ્યું કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઇન્ટરવ્યુ પેનલના એક એક્સપર્ટ એ સરદાર ધામમાં ઇન્ટરવ્યુ લેવા ગયા હતા, એટલે પારદર્શકતાને કારણે લૂલો બચાવ કરીને કે અમે 2 દિવસના જે ઇન્ટરવ્યુ છે એ અમે કેન્સલ કર્યા છે, આવી એમને જાહેરાત કરવી પડી. રાઈટ? આપ કઈ કહેવા માંગો? આવી ઘટના સુરતના કેટલાક લોકો તરફથી પણ આપણને મળી છે. એના તરફ આવું, હા, એના તરફ આવું છું, પણ મારે એક વસ્તુ એ કહેવી છે કે એના વિશે આપણે જાણતા નથી, પણ આ જે મહોદય ઇન્ટરવ્યુ કમિટીમાં બેઠા હતા તો એ પેનલમાં હસમુખ પટેલ સાહેબ જોડે હતા કે કેમ એ પોતે ખુલાસો કરવો જોઈએ. એક આ વસ્તુ, કારણ કે પેનલમાં એ પોતે તો બેસતા હોય છે, એટલે આવા આપણને શંકા જાય કે આવા પોલીસ અધિકારી અને આવી વાતની એમને ગંધ ના આવે. હા, હવે હું તમને જે એનું જે પ્રેશર છે એની વાત કરું. આપણે જે 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં આપણે જે મુહિમ જગાવી છે એના કારણે એમને આ ખુલાસો કરવો પડ્યો હોય એવું મારું માનવું છે, કારણ કે વાત તો બહાર આવવાની જ હતી, એટલે એમણે એ કારણસર જ એમને કહ્યું હોય કે અમારા ધ્યાનમાં આવ્યું છે. કદાચ જ્યારે બેઠા છે ત્યારે જ એમને કદાચ ખબર હોવી જોઈએ, કદાચ હું ખોટો પણ હોઈ શકું, પણ આપણે આવું લોજિક તો લગાવી શકીએ છીએ. હું આ બાબતમાં એટલું કહું કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આની ઉચ્ચ સ્તરીય તપાસ કરવી જોઈએ, અને આવી રીતે કોચિંગના ક્લાસીસમાં જનારા કેટલાને એમણે છે ને ઇન્ટરવ્યુ લેવા માટે બેસાડ્યા છે એ બાબતની તપાસ થવી જોઈએ. જરૂર પડે તો સીબીઆઈની તપાસ આપવી જોઈએ, કારણ કે આ તો ટોચના પોલીસ અધિકારી રહી ચૂક્યા છે, એટલે એમને ખબર છે કે ક્યાં છટકબારીઓ રાખવી. પરંતુ આવી ફરિયાદો ઘણા વખતથી મળી રહી છે, એટલે માનનીય મુખ્યમંત્રીએ આ બાબતમાં જેને તપાસનો આદેશ આપવો જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું. અને તપાસ પણ કરવી જોઈએ, અને જે અધિકારી અંદર તેઓ ગયા છે એમના વિરુદ્ધ પણ પગલા લેવા જોઈએ, ક્રિમિનલ ઓફેન્સ દાખલ કરવો જોઈએ. આપણે 10મા 12માની પરીક્ષામાં ફોર્મ ભરવામાં આવે છે કે ભાઈ તમારો સગા સંબંધી કોઈ પરીક્ષામાં બેઠા છે કે કેમ, યુનિવર્સિટીમાં ભરાવવામાં આવે છે, અને આ તો આખી કોઈની જિંદગીનો સવાલ છે, કારકિર્દીનો સવાલ છે, શું એમને ખબર નહીં હોય? અને એક વસ્તુ એ છે કે હવેથી એમના ટ્વીટમાં એમને ખુલાસો કર્યો છે કે હવેથી અમે આ ફોર્મ ભરાવાનું નક્કી કરીશું કે તમે કોઈ સાથે જોડાય. શું અત્યાર સુધી એવી વ્યવસ્થા જ નહોતી? રાઈટ? એક આ વસ્તુ. હું આપને એક બીજી વાત કહું કે ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ 2 જાહેરાત નંબર 12
2023-24 તો એમાં પણ સુરતમાં GCSA માં સુરતમાં R.A. પટેલ સાહેબ એ પોતે ત્યાં આવા રીતના મોક ઇન્ટરવ્યુ માટે ગયા હતા અને એ પોતે પછીથી ઇન્ટરવ્યુ પેનલમાં બેઠા હતા. આધારભૂત સૂત્રો દ્વારા આપણને એવું જાણવા મળ્યું છે કે ત્યાં જે ગયા હતા એના લીધે લગભગ 12 જેટલા વિદ્યાર્થીઓ નોકરીમાં લાગી ગયા છે. તો ખરેખર આના વિશે પણ ખુલાસો કરવો જોઈએ અને સ્પષ્ટતા કરવી જોઈએ. જો એ પોતે આમાં બેઠેલા હોય અને ત્યાં અત્યારે તો જે સીસીટીવી ને બધું મળી શકે છે, જો એમાં આ વાત સાચી હોય તો એ ઇન્ટરવ્યુ પણ રદ કરવું જોઈએ અને જે અધિકારી તરીકે ત્યાં જે ગયા છે એમના વિરુદ્ધમાં પણ પગલાં લેવા જોઈએ. મારે તમને એક ત્રીજી વાત કરવી છે કે અત્યાર સુધી આવી ઘટનાઓ કેટલી બની એની પણ તપાસ કરવી જોઈએ, ખાસ કરીને હસમુખ પટેલ આવ્યા પછી, કારણ કે અગાઉ આવી ઘટનાઓ બનતી નહોતી. અને હવે તો ગુજરાતનું સ્પર્ધાત્મક પરીક્ષાનું તંત્ર જાણે રેઢિયાર મૂકી દીધું હોય એવી એક બીજી ઘટના હું આપને કહું કે પીએસઆઈ ની જે પરીક્ષા છે, હવે પીએસઆઈ ની પરીક્ષામાં જે લેખિત પરીક્ષા છે એમાં કોની પરીક્ષક તરીકે નિમણૂક થઈ છે એની યાદી સોશિયલ મીડિયામાં ફરતી હતી કે આટલા લોકોને પેપરો જોવા માટેના ઓર્ડર આપવામાં આવ્યા છે. અને બીજી ગંભીર બાબત એ છે કે પીએસઆઈ નું જે રિઝલ્ટ છે એનું સાહેબ 50% પરિણામ એમને જાહેર કરી દીધું. જે પેપર 1 હતું 200 માર્ક્સનું એ જાહેર કરી દીધું કે તમારે આટલા માર્ક્સ છે, આટલા માર્ક્સ છે. હવે સવાલ શું થશે, આ સમજો બહુ જ ગંભીર મુદ્દો છે. સવાલ શું થશે કે જે વિદ્યાર્થીઓને પેપર 1 માં મેરિટમાં ઢચું પચું છે તે અને માર્કેટમાં એમને નામ સજેસ્ટ કરી દીધા છે કે આ લોકો પેપર જોવા વાળા છે, તો પછી એ ગઠબંધન નહીં થાય એની શી ખાતરી. એક આ વસ્તુ છે. એક બીજી વાત પણ હું તમને કહું કે ટાટની પરીક્ષામાં પણ સોશિયલ મીડિયામાં આવું લિસ્ટ ફરતું હતું કે આટલા શિક્ષકોની આ પરીક્ષા માટે એક્ઝામિનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો આ એક ગંભીર બાબત છે અને એમ કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓને તો અમે કોડ આપીએ છીએ, પણ આ ઇન્ટરવ્યુ પહેલાની તમારી ઓળખાણ થઈ જશે તેનું શું? અને બીજું કે મારે ઇન્ટરવ્યુ લેવાના છે તો કોડ તો હું નક્કી કરું છું, તો હું ડીકોડ ના કરી શકું? હા, રાઠોડ સાહેબ, આપે પેલી ફિલ્મની વાત કરી એ બહુ મહત્વની છે. મને લાગે છે, મને જીપીએસસી ના એક ચેરમેને બહુ સ્પષ્ટપણે કહ્યું કે અમે યાદીઓ મંગાવીએ છીએ, એક્સપર્ટ્સને કોને બોલા, એટલે બધા અલગ અલગ સંસ્થાનો તરફથી મંગાવીએ છીએ અને એમાંથી પછી તેને ગુપ્ત રાખીને એને પેલું સિલેક્શન થાય છે. પરંતુ એમણે બહુ સ્પષ્ટપણે કહેલું મને કે એમણે 2 પ્રોફેસર્સની વાત કરી હતી કે એ પ્રોફેસર્સ એ ફરી વળે બધે કે હું ઇન્ટરવ્યુમાં બેસવાનો છું, એટલે તમે સમજી શકો છો હું ઇન્ટરવ્યુમાં બેસવાનો છું. હવે આ છે ને, આવા લોકો જો જીપીએસસી ના ઇન્ટરવ્યુની અંદર બેઠા હોય અને પછી છે ને તમે જેમ કહ્યું એમ કે ઓળખાણ, ઇન્ટરવ્યુ પહેલાની ઓળખાણ આ ફિલ્મ બનાવવાની હોય તો કેવી બને? બહુ સરસ બને. અને બીજી વસ્તુ એ છે કે ઇન્ટરવ્યુ પહેલાની ઓળખાણનો એક ત્રીજો ભાગ હું તમને કહું કે જે પ્રોફેસરોના સાહેબ જે ઇન્ટરવ્યુ થાય છે તો એમાં એમના ગાઈડો બેસે છે. અને મેં આપણે ગુજરાત હાઈકોર્ટના એક કેસની વિગતો અંદર થોડીક રિફર કરી તો હાઈકોર્ટે થોડુંક એ રીતના વલણ અંદર દાખવ્યું છે. પણ એક આ પણ ઘટના છે કે જે વિદ્યાર્થી જેના માર્ગદર્શન હેઠળ પીએચડી કરતો હોય, દાખલા તરીકે 4 જેટલા વિદ્યાર્થીઓ મારા માર્ગદર્શન હેઠળ એમને પીએચડી કર્યું અને મારે જ ઇન્ટરવ્યુ બેસવાનું હતું, ખરેખર તો મારે ત્યાં જવું જ ના જોઈએ. એટલે આવું પણ થાય છે કે ત્યાં તમે અદાલતમાં એવું હોય છે કે નોટ બિફોર મી. હા, એટલે કારણ કે હું ધારો કે કોઈનો વકીલ રહ્યો હું અને પછી હું જજ તરીકે એનો જ કેસ છે ને મારે નક્કી કરવાનો હોય તો હું એમ કહું કે નોટ બિફોર મી. પણ અહીંયા તો બિફોર મી છે. શું થાય છે કે પુટ બિફોર હિમ છે. અહીંયા છે કે નોટ બિફોર મી નહીં, પણ પુટ બિફોર હિમ છે કે તમે એને બોલાવો. એટલે આ જે બધું થઈ રહ્યું છે
એ ખૂબ જ ખરાબ છે. અને બીજી વસ્તુ એ છે કે લોકો કહે છે કે ભાઈ હસમુખ પટેલ સાહેબ સામે કોઈ ફરિયાદ નથી. સાહેબ એમની પોસ્ટની નીચે બધા જે ટ્વીટ છે તમે જોજો, ખતરનાક વિદ્યાર્થીઓ લખે છે આ તમને કહું. અને એવી પણ જે વાત કરે છે કે ભાઈ જીપીએસસી માં કોઈ ફરિયાદ થઈ નથી, તો 2016 થી 2022 સુધીમાં જીપીએસસી ની વિરુદ્ધમાં 407 ફરિયાદ થઈ છે. અને એમાં 1,51,00,000 થી વધારે રકમ વકીલોની ફી પેટે ચૂકવાય છે. આરટીઆઈમાં બહાર આવેલી વિગત પણ આ કોના ચેરમેનના ખિસ્સામાંથી જાય, ક્યાંથી જાય? સરકારમાંથી જાય ને, આ તો સરકારમાંથી જાય. એટલે તમારા અને મારા ટેક્સમાંથી જાય છે. ટેક્સમાંથી. અને બીજી વસ્તુ તમને કહું કે મને આ વસ્તુ સમજાતી નથી કે દરેક ડિપાર્ટમેન્ટમાં લીગલ એડવાઇઝર હોય છે. દરેક ડિપાર્ટમેન્ટમાં લીગલ એડવાઇઝર હોય છે, છતાં આવા કાનૂની લૂપહોલ્સ કઈ રીતે રહી જાય છે. એટલે આ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક જ ડીવાયએસઓના પેપરમાં જે ભૂલો થઈ હતી 19 ભૂલો, અને મેટર કોર્ટમાં કહ્યું અને કોર્ટના ચુકાદા પછી 1,927 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાનો એ લાભ મળ્યો. અને બીજી વાત આજના સંદેશમાં છે કે જીપીએસસી માંથી લોકોનો રસ ઉઠી ગયો છે. 77% જેટલી સંખ્યા 2014માં અને અત્યારમાં જીપીએસસી ની પરીક્ષામાં બેસનારમાં 77% નો ઘટાડો થયો છે. એક પીએસઆઈ ની તૈયારી કરતી એક દીકરીએ મને કહ્યું કે સાહેબ હસમુખ પટેલના રાજમાં જીપીએસસી ની તૈયારી કરાય. આ એના શબ્દો હતા. હવે તમે એનું જે અતિશય ઉતાવળિયું જે પગલું છે એમનું, એના વિશે તમને કહું કે નવા જે જીઆર કર્યા 3 માર્ચે પરીક્ષા નું ફોર્મ ભરવાનું એમને ચાલુ કર્યું. 7 એપ્રિલ થી 23 માર્ચ અને 20 એપ્રિલે તો એમને પ્રિલિમ પરીક્ષા લઈ લીધી. અગાઉની બધી જ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને જાહેરનામા પછી એટલીસ્ટ 3-4 મહિનાનો સમય મળે છે. પણ સાહેબને કેમ આટલી બધી ઉતાવળ કે નવા જે સુધારા છે એમને તાત્કાલિક કઈ રીતે અમલી બનાવી દેવા છે? ઘણીવાર એવું બને કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ને તાત્કાલિક અમલી કરાવવું હોય તો રાતોરાત જઈને સહી કરી આવે એવું મને લાગે. રાઠોડ સાહેબ, આ વિશે ઘણી બધી વાતો થઈ શકે એમ છે અને આપણે ભવિષ્યમાં પણ પાછા મળતા રહીશું. આપણે છે ને, આપણો હેતુ બહુ સ્પષ્ટ છે. આપણે હસમુખ પટેલ સામે પણ કોઈ વિરોધ નથી, વ્યક્તિગત વિરોધ નથી, પરંતુ જ્યારે ઉમેદવારોને અન્યાય થતો હોય, ઉમેદવારોની અન્યાયની ફરિયાદો થતી હોય અને એ લોકો જાહેરમાં એટલા માટે ન આવી શકતા હોય કારણ કે એમને એમના ભવિષ્યની ચિંતા હોય, ત્યારે આપણે છે ને આપણી ચેનલ મારફત એમનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ. આપણો એના સિવાય બીજો કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી. આ છે ને બહુ સ્પષ્ટ છે. જનરલના 2 વિદ્યાર્થીઓ જે એક પરીક્ષામાં મેરિટમાં પ્રથમ આવ્યા અને નાપાસ આવ્યા, એની વાત આપણે ઉપાડી જ હતી. આપણે એવું કોઈ વર્ગનું નથી કહેતા કે જે જનરલના 2 વિદ્યાર્થીઓ છે એ મેરિટમાં પ્રથમ સ્થાને આવ્યા અને છતાં નાપાસ થયા. વિદ્યાર્થીઓએ મને ફોન કરીને કહ્યું કે સાહેબ અમારા નામ ના દેશો, કે તમે વાત કરજો. બરાબર છે, બરાબર. નહીં, આપણને વિદ્યાર્થીઓ ઉમેદવારો એ છે ને માહિતી આપતા રહે એવી અપેક્ષા છે. મને લાગે છે કે એમનું નામ ન આપવાનું હોય તો નહીં જ અપાય, પરંતુ હું તો બહુ સ્પષ્ટ છું કે આપણે જાગતા રહેવું પડશે, જાગતા રહેવું પડશે, જાગતા રહેવું પડશે. કારણ કે સિસ્ટમમાં એ જેને ફેરફાર જો યોગ્ય રીતે નહીં થાય, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને પણ આ જો ધોઈ પીતા હોય તો મને લાગે છે કે આપણી ફરજ બને છે કે આપણે છે ને લોકોને જગાડવા. આપણો બીજો કોઈ ઈરાદો નથી. આજે રાઠોડ સાહેબ આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને એનલાઇટન કર્યા, એમને લાભ આપ્યો, સમજાવ્યું આટલી સરળ ભાષામાં, ઉદાહરણો સાથે, નક્કર માહિતી સાથે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આજે આ એપિસોડમાં આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમે સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો. કારણ કે આપણે જનતાના પ્રશ્નો ઉઠાવવા માટે જ આ ચેનલ ચલાવીએ છીએ. બંધારણની રક્ષા કરવાની છે અને લોકશાહીની રક્ષા કરવાની છે અને તમારા અધિકારોની રક્ષા કરવાની છે. એટલા માટે જ આપણે આ ચર્ચા કરીએ છીએ. નમસ્કાર.